વલ્લભભાઈ પટેલને ભાવેણામાં બોલાવી એનું સ્વાગત કરી અને પહેલું આઝાદીમાં પોતાનું રજવાડું અર્પણ કરનાર કોઈ હોય તો એ આપણું ભાવનગર છે ને એ કૃષ્ણકુમાર સિંહજી. ભગવાનભાઈ પધારો. એટલે મેં સાહેબ સાથે બેઠા વાત થતી હતી એમાં મેં યાદી કરી કે આ રાજા કેવા આપણા બધા. બાકી જો ભાઈ મહેમાન તો કશું મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય, નહીતર માવઠા કહેવાય. એક ભાઈ કાણા બોલો 15 દિવસ સુધી મહેમાન જવાનું નામ ન લે, આખું ઘર કંટાળી ગયો. હવે કરવું શું? આવકારો કે દેતા દેવાય ગયો પણ આ મહેમાન ખીલો થઈ ગયો. હા, એટલે ગરધણી દસ્તાવેજ લઈને આવ્યો, મકાનના દસ્તાવેજ લઈ અને ગરધણી આવી મહેમાનને કીધું જો તો વાંચો તો આ મકાન કોના નામે છે? એટલે મહેમાને જોઈને કીધું કે આ તો તમારા જ નામે છે. ઓકે બોલો કે મારે એમ કે તમારા નામે છે, અમે મહેમાન નથી ને એમ. એક જગ્યાએ તો મહેમાનને મૂકવા માટે રેલવે સ્ટેશને ગરધણી ગયો, ટ્રેન આવી ગરધણી ચડી ગયો. બોલો, મહેમાનને કે તું રે અમે સામાન ફેરવી નાખ્યો. વચ્ચે વાત કહું છું તમારી વચ્ચે થોડી વાર તમને આવી રીતે આનંદ કરાવું. એટલે એક મહેમાન 15 દી રોકાણા એટલે ગરધણીને એમ થયું હવે કરવું શું? એટલે એની પત્નીએ કીધું કે કેમ તમે હાવ ઉદાસ લાગો છો? ઉદાસ ન લાગો, આ 15 દિવસ બેઠો મારે કાંઈ ધંધે નથી જવાતું, મારે કરવું શું? એની પત્ની કહે પણ તમે એમ કહેતા હતા મારો લંગોટ. પણ આવી રીતે મુંજાય ત્યારે સ્ત્રી આગળ આવે કીધું કે પણ તમારે મને કહેવું જોવે ને. પણ એને ખબર નહોતી કે આ મહેમાને કે દહાની સાકી ભીડ કરી કહી ગયો. હા, એટલે એની પત્ની કીધું મુંજાતા નહીં. હવાર થાય એટલે મહેમાનનો ઘી ન ઉગે તો મહેમાન રોડે સડી ગયા હોય એમ ટકા મહેમાન વાળું પાણી કરીને ઓરડામાં હુતા હતા રૂમમાં. ત્યાં આ બેન ગયા જે ગાડલું નાખીને મહેમાન હુતા થાય ગાડલું બેને ડાયરેક્ટ ખેંચ્યું. હવે ગાડલું લાવો, આ 15 દિવસ તમે અહીંયા મર્યા છો, 15 દિવસ અમારા છોકરા હેઠા હુવે. હા, બેનને શું થયું કે આવું અપમાન કરું છું? મહેમાન ભાઈ ભાગ્યા. મહેમાનની વાત નથી બાપ, પણ ભાવનગરનો નિયમ હતો, મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીનો એક નિયમ હતો કે કોઈ પણ ચોરી થાય અને અમુક મહિનામાં અમુક દિવસોમાં એ ચોર ન પકડાય અથવા તો ચોરીનો માલ પાછો ન આવે તો એ રકમ જે ગરધણી કે જેનું ચોરાણું હોય જે કે એ ભાવનગર તરફથી મળી જતું હતું સાહેબ. હવે તો આઝાદી આવી ગઈ. મહારાજ સાહેબ તો મદ્રાસના રાજ્યપાલ ગવર્નર હતા અને એમાં આપણા ભાવનગરના એક ખેડૂતના બળદ ચોરાણા એ સમય સાહેબ. હવે આ માણસને જે ખબર નથી હો, વાડીમાં રહેનારો સેવાડાનો માણસ, એને ખબર નહીં કે આઝાદી આવી ગઈ. ભોગે છે નીલમબાગમાં, કહે છે કે મારે મહારાજ કૃષ્ણકુમારસિંહજીને મળવું છે. 2-3 વાર આવેલો, કોઈ કીધું ન મળે, અત્યારે નથી, અહીંયા નથી, અહીંયા નથી કે એટલે વયા જાય, પાછો આવે. ઘણો સમય વયો ગયો. પછી કોઈ કીધું તો મહારાજ સાહેબ મળે ત્યાં કરે ભાઈ ગાંડાભાઈ એ તો મદ્રાસ છે, ક્યારે આવશે? કે નક્કી નહીં ક્યારે આવે. અને ત્યારે માણસ એમ કહે છે કે રેલવેમાં ટ્રેનમાં આડોળો બેસતો એ માણસ ઠેઠ મદ્રાસ પહોંચે છે. સત્ય ઘટના મેઘાણીએ લખ્યું સાહેબ આ વાત. ત્યાં પહોંચે છે, ત્યાંથી કહે છે કે મારે મહારાજ સાહેબને મળવું છે, કૃષ્ણકુમારસિંહજીને મળવું છે. કહેવા ગયો સાહેબ મહારાજ સાહેબને એમ થયું કદાચ કોઈ આ બાજુ દક્ષિણમાં યાત્રાએ આવ્યો છે અમારા ભાવનગરનો માણસ, એટલે એને મળવું છે. હા, આવવા જોઈએ ને, બોલાવો. અને આને ભાતે થીગડા નગર વગર લુગડા ખેડૂ માણસ આમ ક્યાંક મહારાજ સાહેબ પાસે ત્યાં પહોંચે છે મદ્રાસમાં. આવો ભાઈ, આ જો આવકારો આવો કે આવો. આવવાનું કારણ યાત્રાએ આવ્યા હતા કે ના, મારું ગામ છે. મળવાનું કારણ કે બાપુ મારા બળદ ચોરાઈ ગયા, એને એટલા મહિના થઈ ગયા
કોઈએ મને જવાબ ના આપ્યો. નીલમબાગમાં 2-3 વાર ગયો, કહે છે કે બાપુ તો બહારગામ છે. આપ 1500 સાંભળ્યું એટલે 15 દિવસથી નીકળ્યો તો થોડું ઘણું ભાતું હતું એ ખૂટી ગયું બાપુ. અને અહીંયા હું પહોંચ્યો છું. તારા બળદ હોય કે હા કેટલા ના હતા બેટા, શું કેવી કિંમતના હતા એ સમય બાપુ? 50 રૂપિયા કે 100 રૂપિયા જે ત્યારે કિંમત થતી હોય. મહારાજ સાહેબે ત્યાં રોકડા આપ્યા, રસ્તાની ખર્ચી આપી, જમાડ્યો અને જમાડીને પછી બેસાડી. અને મહારાજ સાહેબ કહે છે કે ભાઈ તારા બળદ ચોરાણા ક્યારે? બાપુ રાતે વાડીએ સૂતો હતો, નીંદર સરખે આવી ગઈ. એ રાતનો હું સૂતો હતો ને ત્યારે મારા બળદ ચોરાણા. ત્યારે ભાવનગર દરબાર એટલું બોલ્યા હતા કે તું તો રાતે સૂતો હતો ને તારા બળદ ચોરાણા. પણ ભાઈ અમે તો ધોળેથી જાગતા હતા ને અમે 18 પાદરા દેશને અર્પણ કરી દીધા છે. આ ભાવનાની આપણી ભૂમિ. વાત એની સાંભળીને આડું નામ જોજે. વાત એની સાંભળીને અને કહેવાય આ જવાહર મેદાનમાં આપણે બેઠા છીએ. આ આખા ભારતના તમામ વડાપ્રધાનનું સાક્ષી બનીને આ ગ્રાઉન્ડ બેઠું છે. બધા આવી ગયા છે. પણ મને ક્યારેક ક્યારેક એ થાય છે કે અહીંયા નરેન્દ્રભાઈ આવ્યા એટલી વાર બીજું કોઈ નહીં આવ્યું હોય સાહેબ આ ગ્રાઉન્ડમાં. ત્યારે એ બધાને મને આનંદ હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બને. 49માં વિદાય લઈ લે વલ્લભભાઈ. એ 10 વર્ષ જો રહી ગયા હોત ને તો અત્યારે અમુક ભોગવવું પડે, ન ભોગવવું પડે. અને કહેવાય કે એના અધૂરા કામ જો કોઈએ ચાલુ કર્યા હોય એવા પાછા મહાપુરુષ પાછળ જો કોઈ આપણને ભારતને મળ્યો હોય. આમ તો ગુજરાતની ભૂમિ જેવી છે. જ્યારે ગુજરાતમાંથી જ કોક ઊભું થયું છે. લખોઈ ત્યાં લખી લેજો, અનેક વાર બોલ્યો છું. બહુ આગળ નથી જવું, પણ એટલું કહું કે આ દેશને આઝાદીની જરૂર હતી ને ત્યારે ગુજરાતમાંથી 2 જણા નીકળ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી. હાર પણ રૂડો લાગે. હા, દરેક જ્ઞાતિઓથી દેશ રૂડો લાગે, પણ એ ક્યારે રૂડો લાગે કે બધા એક ધાગામાં પરોવાઈ જાય ને ત્યારે એમ કહેવાય કે રૂડા લાગતા હોય. તો આપણે 18 વરણ એક બનીને આપણે ભારતીય બનીએ. આપણા સંવિધાનથી લઈ આ બધાને આપણે ફોલો કરીએ અને આવા મહાપુરુષોના મોઢામાંથી નીકળતા શબ્દો છે એ શબ્દોને સાર્થક કરવા માટે એ બનાવી રહેલા માળાના આપણે મુક્તને એક માળા બનીએ. એ માટેના આવા રૂડા કાર્યક્રમો હોય છે.